વલાદ વાળા ભાઈ માટા પેલું આજે અત્યારે ક્યાં કેટલા વાગ્યા તમારી બધા પૈસા તમારી બધા બેસી આવવાના હતા 58 સોમનાથ મહાદેવની જય। બસ આ કુરસન બોલશે વિડિયો ચેનલમાં મૂકી દો હોય તો 3 વર્ગ હોય મોટા ભાગે 2 વર્ગ હોય એક બીજા પક્ષમાં મનાવવાના એક ભાજપમાં મનાવવાના કોંગ્રેસમાં મનાવવાના બીજો વર્ગ હોય બહુ મોટી સંખ્યામાં એના આ ભાજપ અને કોંગ્રેસ વાળા એ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ કરતા કે ભાઈ અમારા તરફથી આવે અમારી જીત આ વર્ષોથી આ રાજકારણ રીતે ચાલી આવ્યું એના માટે સામ દામ દંડ ભેદ જે પણ કરવાનું થાય ને બધા પક્ષ કરતા હોય જ્યારથી ચૂંટણીની તારીખ ચાલુ થઈ ત્યારથી આપણે બધાએ એકી અવાજે ટીમ વર્કથી આ જગ્યાએ નક્કી કર્યું કે આપણો જે ઉમેદવાર આવે ને એ આપણે બધાએ ટીમ વર્કથી કોઈ એકની મહેનતથી નહીં બધાની મહેનતથી આપણે વિજેતા કરી નાખવાનું ભગવાનની કૃપા પાર્ટીની નજર અને આપણે લક્ષ્મીબેનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા કોઈ પણ રિહામણા વગર બધા એક થઈ અને આપણે બધા લક્ષ્મીબેનના કોમે વળગી ગયા હતા અને આજે આપણી એ મહેનતનું પરિણામ આપણે બધા જોઈ રહ્યા છીએ અને આપણે બધા 2717 મતથી વિજય થઈને આવ્યા એટલે એક વખત આપણા પોતાના માટે તાળીઓ પાડીએ લક્ષ્મીબેન માટે આપણે મહેનત કરી કે લાગણી હતી પાર્ટીની એક ગામ પ્રત્યેની આજુબાજુના 6 ગામોના રેકોર્ડની આ બધાની લાગણી બધું કામ કરી એના ફલ સ્વરૂપે આપણને આજે આભાર દર્શન કાર્યક્રમ કર્યા છીએ આજ બધાનો સરકાર કહેતા હતા કે બધા ગામમાંથી કોઈ રહી ના જાય ભલે થોડુંક 5-15 રાગી પાછી થશે પણ કોઈ બાકી ના રહે બધાનો આભાર માનું તો સૌ પ્રથમ જ હું ગુજરાત સરકારને સૌ કહીએ શબ્દોથી આભાર માનશે પછી આપણે ઇંગ્લિશથી આભાર કરીશું પણ શબ્દોથી પહેલાં એ દરેકનો આભાર માનશે मात के जय। भारतीय जनता पार्टी तमाम कार्यकर्ताओं तमाम આગેવાનો માતાઓ બહેનો સમગ્ર મતદારો આજે આપણે હું માની લેવાનું તો તમામે તમામ મતદારો આપણા છે આપણને બધાને ઉભાર્યા 2021 થી બોડીનો 2026 અને હવે 2031 સુધીની આપણને બધા સ્વીકારવાના સ્ટોપ નેગેટિવ બોલવાનો ભૂલ થઈ છે પણ કોઈએ ભૂલ કાઢી નહીં બધા આગેવાનો એવું કહેવાને આવતું કે ભાઈ ગુજરાત સરકારનો તમે વિરોધ કરો તો કોક આગળ પાછું પડશે મારી રૂબરૂ આ હોવા છતાં બધા આગેવાનો થોડું નહીં જતું અમે બધા જોડે હતા બધાને
જાહેર એવું કીધું કે સરકારનો કોઈ એવો વોટ નહીં ને એમનો વિરોધ કરે. એટલે તમામ વોટના આગેવાનો, માતાઓ, બહેનો ફરી એકવાર છેલ્લા 5 વર્ષ તો મને ચાન્સ આવ્યો ફરી વાર કોઈ જિલ્લા ગામમાં કોઈ પણ વાત નહીં થઈ. આપણા આગ્રહને એવી વાત થઈ કે ભાઈ નહીં ઘર આવવાનું, નહીં ઘરમાં આવવાનું. મને પદ આપણે નક્કી કરેલું છે કે ભાઈ ગુજરાત સરકાર જે માનો એ તમે બધા મારી સેવા માનો, સમજો પણ સમજો ચેનલમાં જવા દે. ના એવું ના કરે. હા તું કહું સમજો. હા ત્યાં જો એવો ને એવો ફોટો ચેનલમાં ના આવે કે હા આવી ગયો હો. એક નામ મત આવેલા હતા એ દરવૈયા તાલુકામાં 2019 આગળની જે પદ્ધતિ હતી એ પણ મળી દરવઈ. અને આપણે તો એવું માની લેવાનું કે લગભગ 22,000 આપણને માની લેવાનું. એનું મોટું બધા છે. આપણા વિશે કોઈ જોર રાજકારણમાં તો વિરોધ પક્ષ રહેવાનો જ છે. દરેક રાજકારણમાં હોય મને તો બેની બેન સત્તા નીકળો છે તો બધા ઉપર આવે છે. એવું નહીં હોતું. આપણે તો 100,000 હોવામાં આપણા દુશ્મન છે. 100,000 એટલા મળ્યા નહીં એટલા જણા આ વિસ્તારમાં મને બેન નહીં કરતા વાત નક્કી છે. પણ તોય આપણો આપણો સ્વભાવ એવો રાખવાનો કે આપણો બધાને વાત આવ્યા છે. ઘણા લોકોએ કોંગ્રેસ વાળાનો કોઈ દોષ નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓનો કોઈ દોષ નહીં. પણ ભાજપ વાળાએ જ આપણા આગ્રહમાં ભાજપ વાળાએ જ મને આપણા 800 વર્ષ પોસા આવ્યા છે. આપણે એવું માન્યું કે 1000 આગ્રહ જોઈએ એવું નહીં. અમે એવું માન્યું કોંગ્રેસને 1000 વર્ષ મળશે બહુમત. પણ ભાજપ વાળાએ જ મજબૂર કરી કોંગ્રેસ પાડવા માટે. પણ આ વાત કદાચ હું હોય ના હોય કોઈ વર્ષે પણ ભૂલી ના જતા આપણા આ 19 વોટ આવ્યા ને એનો જવાબ આપણો પથ્થરથી કેવું કહેવાય આપણે જવાબ પથ્થરથી આવવાનો છે. શાબાશ. આ બધું યાદ રાખજો. આપણા આગળવાળો તો દરેક વોટ આવ્યા છે. કોઈ ફૂટ માઇનસ નહીં. 150 તો ઉમેદવાર હતો તો આપણે તો માઇનસ છે તો ના લાગે. પણ આગ્રહ જે આજે કર્યું છે આપણી એકતા તોડવાનો પ્રયાસ કર્યો છે. આપણે એમને એકતા તોડીને બતાવીશું એવું સરકાર જોયું. એકતા માટે જ આપણા આગેવાનો બે ભાગના આગેવાનો મોકલ્યા હતા. જાઓ તમે 3 વખત આપણે એક બોમ્બ આખું બોમ્બ પેલા નિવેદ ચોરો ને ચોરીને કરેલું છે. આજે નહીં થયું તો આ બધા યાદ રાખજો. ભારત માતા કી જય. વિડીયો અપલોડ કરી દે. સરકારની લાગણી